નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો હોળી પહેલા આવી ગઈ ખુશ ખબર, તો મફત ગેસ સિલિન્ડર, તો સોના ચાંદીના ભાવમાં કરંટ, તો દીકરીઓને 1.5 લાખ રૂપિયા ખાતામાં, તો વાહન ચાલકો 15 દિવસ ધ્યાન આપી દેજો, તો 2 લાખ ઉમેદવારોને સીધી ભરતી. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો. મિત્રો અમેરિકા દ્વારા ભારતીય સોલાર પેનલ્સ પર 125% ડ્યુટી લાદવાના નિર્ણયથી વૈશ્વિક બજારમાં અસ્થિરતા સર્જાતા રોકાણકારો સોના ચાંદી તરફ વળ્યા છે. એમસીએક્સ પર સોનામાં 1103 રૂપિયા અને ચાંદીમાં 7354 રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. અને ચાંદી 2,79,000 લાખની સપાટી પહોંચી ગઈ છે. અને શેર બજારમાં સોલાર સ્ટોક્સમાં કડાકો બોલતા રોકાણકારો સુરક્ષિત રોકાણ એટલે કે સેફ હેવન તરીકે કિંમતી ધાતુને પસંદ કરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની માર્ચ મહિના માટે આગાહી. મિત્રો માર્ચ મહિના આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાત પર પડશે. તેમણે મિત્રો જણાવ્યું છે કે 27 ફેબ્રુઆરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ફરી એકવાર ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે. માર્ચ મહિનામાં પણ ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા હોવાથી તેની સીધી અસર ગુજરાત પર થવાની છે. આ પલટો ખેડૂતો માટે એક મોટી ચિંતાનું કારણ બની ગયો છે. અરવલ્લી જિલ્લામાં તો હાલત અત્યારથી જ ગંભીર બની ગઈ છે. રવિ સિઝનમાં ઘઉં, ચણા અને બટાકાનું મબલખ વાવેતર કરાયું હતું. બટાકા તો સમયસર લણી લેવાયા, પણ ઘઉં અને ચણાના પાક પર કમોસમી વરસાદ અને પવનનો વિનાશક તાણ વર્તાય રહ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 15 દિવસ હેલ્મેટ પહેરીને જ બહાર નીકળજો. મિત્રો ગુજરાતમાં વાહન ચાલકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના પોલીસ વડા દ્વારા ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યો છે અને અકસ્માતોને અંકુશમાં લાવવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ડિંગ અને ડ્રાઈવ અને કાળા કાચ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, જેમાં હેલ્મેટ ન પહેરનાર અને ઓવર પેસેન્જર ભરેલા વાહનના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે. રોંગ સાઈડ વાહનોમાં ગેરકાયદેસર LED લાઇટ હશે તેવા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે જાહેર રોડ પર થયેલા અનઅધિકૃત પાર્કિંગને લઈ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમો તોડનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષકોના હિતમાં મોટો નિર્ણય. મિત્રો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બહાર પાડેલા સત્તાવાર આદેશ મુજબ હવેથી પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકો પાસેથી બિન શૈક્ષણિક કામગીરી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લાંબા સમયથી શિક્ષક સંઘો દ્વારા કરવામાં આવી રહેલી રજૂઆતોનો અંત લાવતા સરકારે સ્પષ્ટ કરી નાખ્યું છે કે રાષ્ટ્રહિતના કાર્યો સિવાય અન્ય કોઈ પણ વધારાની કામગીરી શિક્ષકોને સોંપી શકાશે નહીં. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતની અંદર ત્રણેય ઋતુનો અહેસાસ એક સાથે. મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન વચ્ચે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણીની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ આગામી 24 કલાકમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર. મિત્રો દિલ્હી સરકારે રેશન કાર્ડ ધારકોને હોળીની મોટી ભેટ આપી છે. સીએમ રેખા ગુપ્તાના નેતૃત્વમાં હવે દર વર્ષે હોળી અને દિવાળી પર મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ યોજના 853ની રકમ સીધી ડિબિટ દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે. સરકારે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 242.77 કરોડનો ખર્ચો કરવાની છે. જે નાગરિકો પીએનજીનો ઉપયોગ કરે છે તેમને પણ આ આર્થિક સહાયનો લાભ મળવાનો છે. શું મિત્રો ગુજરાતની અંદર પણ આ યોજના લાગુ થવી જોઈએ કે નહીં, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2.10 લાખ જગ્યાઓ પર થશે સીધી ભરતી. મિત્રો ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા યુવાનો માટે રોજગારીની મોટી જાહેરાત કરવામાં આવી છે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યની વહીવટી કાર્યક્ષમતા વધારવા
કરવા અને યુવા શક્તિને પ્રોત્સાહન આપવા માટે આગામી 10 વર્ષ એટલે કે 2024 થી 2033 દરમિયાન કુલ 2,10,582 જગ્યાઓ પર સીધી ભરતી કરવાનું ઐતિહાસિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીના જન્મ પર સરકાર આપશે 1,10,000 રૂપિયા। મિત્રો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓના જન્મ દરને વધારવા અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દીકરીઓને કુલ 1,10,000 રૂપિયાની આર્થિક સહાય 3 અલગ અલગ તબક્કામાં આપવામાં આવતી હોય છે।